નમસ્કાર મિત્રો, આજે સચ્ચાઈ ડૉક્ટર હેડગેવારની નો 5મો મણકો. આજે 15 ઓક્ટોબર 2020. ડૉક્ટરજીની વાત કરીએ ત્યારે ઘણાને એમ થાય કે ડૉક્ટર જી કેમ, તો નેતાજીને માટે, સુભાષચંદ્ર બોઝને માટે પણ અમે નેતાજી શબ્દ પ્રયોગ કરીએ છીએ. અને મેં મારા એક મિત્ર મુંબઈથી ભાઈ જતીન દેસાઈ મને પ્રશ્ન કરી રહ્યા હતા કે સરદારજી અથવા તો પંડિતજી કે એવું તમે કહેતા નથી, તમે જવાહરલાલ અથવા તો નહેરુ કહો છો. અને મેં કીધું કે અમે નેતાજી પણ કહીએ છીએ. બીજું કે ડૉક્ટરજી એ પ્રચલિત શબ્દ છે એમના માટેનો, જેમ સુભાષચંદ્ર બોઝ માટે નેતાજી શબ્દ પ્રયોગ છે તે. અને ભાઈ જતીન મારી સાથે સંમત થયા. સારું છે કે આપણા મણકાઓ ખૂબ જોવાય છે, ખાસ કરીને યુવા પેઢી ખૂબ જુએ છે, કારણ કે એને સચ્ચાઈમાં રસ છે. આજકાલ વોટ્સઅપ યુનિવર્સિટી જે જુઠ્ઠાણાઓ ફેલાવી રહી છે, એ જુઠ્ઠાણાઓ, અને ખાસ કરીને જે રીતે આ દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને વિશે એલફેલ વાતો ચાલે છે, ત્યારે તમને ખબર હશે કે આપણે ડૉક્ટર હેડગેવાર અને પંડિત નહેરુ એમના સંબંધની વાત પણ ગયા મણકામાં કરી હતી. એટલે ઇતિહાસનું વિકૃતિકરણ એ કોના વિકૃત દિમાગમાંથી ઉપજે છે એને આપણે ઓળખવું પડશે. અને બીજું, તમારે પુસ્તકોનું અધ્યયન કરવું હોય, ઇતિહાસનું અધ્યયન કરવું હોય, તો એક પક્ષી ઇતિહાસ તમે વાંચશો તો તમારો વિચારો છે ને એ એક પક્ષી થશે. તમારે તુલનાત્મક અધ્યયન કરવું પડશે. અને એટલા માટે મારી પાસે ઢગલાબંધ સંઘ પરિવારના પ્રકાશનો છે, આખો રેક છે. અને લેટેસ્ટ જે હોય એ પણ હું ખરીદતો જાઉં છું. અને સાથે સાથે એજી નુરાનીએ અથવા તો શમશુલ ઇસ્લામે જે લખ્યા હોય એ પુસ્તકો પણ છે, કારણ કે ક્રિટિકલ એનાલિસિસ હોય, પણ એ નેશનલ આર્કાઇવ્સના દસ્તાવેજોને આધારે લખાયેલા હોય, એટલે એ માત્ર જૂઠાણાઓ કે છે એવું જરૂરી નથી. હા, એવું બની શકે કે જે લોકો સંઘ વિશે પૂર્વગ્રહ ધરાવતા હોય, સંઘ એક ફાસિસ્ટ સંસ્થા છે એવું કહેતા હોય, તો એ સંઘ એ ફાસિસ્ટ સંસ્થા છે કે નહીં એના વિશે સંઘના ગ્રંથોની અંદર શું લખાયું છે, સંઘ પરિવારના પ્રકાશનોમાં શું લખાયું છે, એનો પણ આપણે અભ્યાસ કરવો પડે. અને એટલા માટે જ મને ઘણી વખતે ટીવી ઉપર આપણે જ્યારે સાચી વાત કહીએ ને ત્યારે કેટલાક લોકોને મરચું લાગી જાય છે. જ્યારે તર્ક ન હોય, જ્યારે તથ્ય ન હોય, ત્યારે છે ને સાચી વાત સાંભળવાની પણ ઘણાની તૈયારી નથી હોતી. એટલે આપણે છે ને આપણે એની બહુ ચિંતા કરતા નથી. આપણે સાચી વાત કહેવી અને સાચી વાત સાંભળવી એ ખરી. અમારા જતીનભાઈએ કહ્યું કે તમે ડૉક્ટરજી કેમ કહો છો? તો જતીનભાઈને મેં કહ્યું તમારી વાત બરાબર, પણ અમે નેતાજી પણ કહીએ છીએ, ગાંધીજી પણ કહીએ છીએ. મિસ્ટર ગાંધી નથી કહેતા, અમે મહાત્મા ગાંધી કહીએ છીએ. મોહનદાસ કરમચંદ ગાંધી, અમારા એક ઉપકુલપતિએ એમ કહ્યું કે મહાપુરુષ એમ કે મોહનદાસ કરમચંદ ગાંધી, એમનું યોગદાન હતું. એમ મને લાગે છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એમ બોલતા કાંટા વાગે છે, કારણ કે રાષ્ટ્રપિતા નહોતા. સુભાષચંદ્ર બોઝને મહાત્મા ગાંધી એ રાષ્ટ્રપિતા હતા, પણ સુભાષચંદ્ર બોઝના નામ લઈને જે લોકો રાજકારણ ખેલે છે એ લોકોના મોઢે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા જેવો શબ્દ પ્રયોગ એમને કઠે છે. આ એક હકીકત છે. અને એટલે જ આપણે જે વાત કરીએ છીએ એ તો તથ્યો અને સત્યોની વાત કરીશું, સાચી વાત કરશું. હો ભાઈ, મરચું લાગે તોય. હરિ દેસાઈએ ખોટી વાત કરી હોય તો કહેવાનું અને સાંભળવાની તૈયારી એ છે, પણ માત્ર તમે એક વિચારના છો, કાં તમે ડાબેરી છો ને કાં જમણેરી છો, એટલે તમે છે ને સામાનો વિચાર નથી સાંભળી શકતા. હું તો એમ માનું છું કે આપણે એવી દ્રષ્ટિ રાખવી જોઈએ કે બીજાઓને પણ અધિકાર છે પોતાનો મત ધરાવવાનો. નેતાજી સુભાષચંદ્ર બોઝ એ લેફ્ટિસ્ટ હતા, ડાબેરી હતા, અને છતાં રાષ્ટ્રના હિત કાજે
એ બધા વિચારના લોકોની સાથે, બધા ધર્મના લોકોની સાથે એ હળી મળીને કામ કરતા હતા. સંઘ ફાસિસ્ટ ગણાય કે નહીં? કારણ કે સંઘમાં છે ને એક શબ્દ પ્રયોગ, પહેલી જ વાર સંઘમાં જે શબ્દ પ્રયોગ વપરાયો એ શબ્દ પ્રયોગ જે હતો એ હતો એક ચાલકાનુવર્તિત્વ. એક ચાલકાનુવર્તિત્વ આ શબ્દ પ્રયોગ એટલે સંઘમાં સરસંઘચાલક માટે, કારણ કે સરસંઘચાલક એ એમના માટે સામાન્ય રીતે આ શબ્દ પ્રયોગ વપરાય કે એટલે શું થાય કે બીજા મતભેદો ન ઊભા થાય. સંઘનો વિરોધ કરનારાઓને આમાં ફાસિસ્ટ તત્વ દેખાય છે, તાનાશાહી વૃત્તિ દેખાય છે. પણ આ શબ્દનો અર્થ એટલો સરળ નથી. એ કે છે, આ મારી પાસે જે છે ડૉક્ટર વી રા કરંદીકરનું 3 સરસંઘ ચાલક એ ગ્રંથ છે જે 2001માં છપાયેલો છે અને એનું મને ગમ્યું એટલે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. उसका प्रतिवाद करने का भी कोई उपयोग नहीं है, परंतु तानाशाही में सत्ता अथवा अधिकार बलपूर्वक थोपा जाता है. संघ में ये अनुशासन प्रत्येक स्वयंसेवक स्वेच्छा से स्वीकार करता है, इसका विस्मरण नहीं होना चाहिए. कोई स्वयंसेवक संघ में आना बंद कर दे तो कोई भी उसके विरुद्ध शब्द भी नहीं कहता. स्वयंसेवक वैसा न कहे उसकी सीख दी जाती है और सरसंघ चालक तो संघ से दूर चले गए. इतना ही नहीं तो संघ पर सतत टीका करने वाले व्यक्ति के साथ भी स्नेह का नाता ही रखते हैं. सरसंघ चालकनी आ વાત મને લાગે છે કે સ્વયંસેવકોમાં પરકોલેટ થાય, એમાં પ્રસરે, એ ખૂબ જરૂરી છે. लोकशाही की पद्धति छोड़ दें तो तानाशाही यही एक मार्ग पर्याय शेष रहता है. ऐसे कहना राजनीतिक पक्ष अथवा देश का राज्य शासन इनके संदर्भ में पूर्ण रूप से योग्य है. परंतु कोई स्वयंसेवी संगठन खड़ा करना हो तो उस कार्य में अनुकूल प्रतिकूल भाषण, उनके पश्चात होने वाला मतदान, उसमें से निर्माण होने वाली गुटबाजी, एक दूसरे का विरोध, ये बातें उपयोगी सिद्ध नहीं होती. वैसा होने लगे तो कार्यकर्ताओं में परस्पर विश्वास का भाव टिका रह नहीं सकता. संगठन में भिन्न भिन्न गुट बन जाएंगे और फिर जो कुछ शेष रहेगा उसे अनुशासित संगठन कह पाना संभव नहीं होगा. પછી તો વિવેકાનંદજીનું ઉદાહરણ આપે છે. વિવેકાનંદજીના ગુરુબંધુઓ એમના કરતાં પણ મોટા હતા, છતાં એમની આજ્ઞાનું પાલન કરતા હતા. ગાંધીજીની વાત કરતા હતા. ગાંધીજી એમ કે પોતે કહેતા હતા કે ચારાનાનો સભ્ય નથી, પણ જવાહરલાલ અને વલ્લભભાઈ ને રાજેન્દ્ર પ્રસાદ એ બધા છે ને એમની આજ્ઞાને શિરોમાન્ય ગણતા હતા. પણ કોઈએ એમ કે એ વખતે તાનાશાહ છે એવું અથવા ફાસિસ્ટ છે એવું નહોતું કહ્યું. खान अब्दुल गफ्फार खान का खुदाई खिदमतगार ये संगठन उनके अनुशासन में ही चल रहा था. वहाँ भी लोकशाही नहीं थी. संगठन का स्वरूप यही होता है. એટલે ટૂંકમાં સંઘની જે નીતિ રીતિ છે એને જસ્ટિફાય કરવાની કોશિશ કરવામાં આવી છે. મતભેદ હોઈ શકે. અમારા શિવસેનાના સંસ્થાપક જે મિત્રો હતા એમાંના જે શિવસેના પ્રમુખ બન્યા એ બાળાસાહેબ ઠાકરે, તમને ખ્યાલ હશે કે બાળાસાહેબ ઠાકરે લોકશાહીમાં નહીં પણ હું તો ઠોકશાહીમાં માનું છું એમ બહુ સ્પષ્ટપણે કહેતા હતા. અને બાળાસાહેબ વિશે તમને કદાચ ખબર ના હોય તો એક વાત કહી દઉં કે બાળાસાહેબ ઠાકરે એ શિવતીર્થ એટલે શિવાજી પાર્ક અમારા મુંબઈનો, એની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બાળ સ્વયંસેવક જે બાળ શાખા હતી, એના એ બાળ સ્વયંસેવક હતા. પણ બધા છે ને એ સંઘની શિસ્તમાં આજીવન રહે એવું જરૂરી નથી. બાળા સાહેબે પોતાની શિવસેના ઊભી કરી અને એ એક શક્તિ તરીકે, રાજકીય શક્તિ તરીકે એમણે સ્વતંત્રપણે એ કર્યું. જે લોકોને ન ગમે સંઘ સાથે રહેવાનું, એ લોકો ન રહે એવું પણ છે ને ડૉક્ટર હેડગેવાર ના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એ મંત્ર રહ્યો અને એમાં જે લોકો દૂર જાય એમની પણ ટીકા નહીં કરવી. એ વાત હમણાં મેં વાંચી, પણ શું થાય છે એ તમને ખબર છે.
એટલે ડૉક્ટર હેડગેવારે જે ભૂમિકા મૂકી હતી એ ભૂમિકાનું કેટલી હદે આચરણ થાય છે એ પણ એક મોટો પ્રશ્ન છે. અને મેં કહ્યું ને બાળાસાહેબ ઠાકરેની વાત, બાળાસાહેબ કે મારો આદર્શ છે ને હિટલર છે. અને ડૉક્ટર BS મુંજે ડૉક્ટર હેડગેવારને માટે બહુ જ આદરપાત્ર વ્યક્તિત્વ, એમને માટે આદર્શ જે હતો એ તમને ખ્યાલ હશે સાવરકર માટે ને એમને માટે મેઝિની ને એ બધા, અને મુસોલિની અને હિટલર ને એ બધા, ડૉક્ટર મુંજે તો મુસોલિનીને મળીને પણ આવ્યા હતા. એટલે ઘણી વખતે ગડબડ કરવામાં આવે છે. ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી ગુજરાત સરકાર સંઘના પ્રચારક રહી ચૂકેલા નરેન્દ્ર દામોદરદાસ મોદીના નેતૃત્વવાળી ગુજરાત સરકાર એ ભોજે વિદ્યાભવનના જે ગ્રંથો છાપે છે એ ગ્રંથોમાં સંઘનો શું પરિચય આપવામાં આવ્યો છે અને કેવા જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવ્યા છે એના વિશે મેં લેખ લખ્યો. નરેન્દ્રભાઈને મેં એ વખતે પત્ર પણ લખ્યો હતો. છતાં સરકારની ગ્રાન્ટથી ડૉક્ટર હેડગેવાર વિશે જે લખાણ લખાયા છે એ ભોજે વિદ્યાભવનના 9 ગ્રંથોની શ્રેણીમાં એને પુનર્પ્રકાશિત કરી. એ શ્રેણીમાં એમાં એમ કહેવામાં આવ્યું છે કે ડૉક્ટર હેડગેવાર જર્મનીમાં રહ્યા અને ત્યાંની શિસ્ત એટલે કે હિટલરની શિસ્તથી બહુ જ પ્રભાવિત થયા અને એમણે અહીંયા આવીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. મને લાગે છે કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ બધાએ, આવું છપાય ત્યારે. આમ છે ને જરાક કંઈક થાય તો હોળી કરવામાં આવે છે, પણ ગુજરાત સરકારની ગ્રાન્ટથી છપાયેલા ગ્રંથમાં ડૉક્ટરજીને જર્મની મોકલવામાં આવે છે. મેં એ વખતે સંદેશમાં મારી કોલમમાં લખ્યું હતું કે ડૉક્ટરજી તો શું, દ્વિતીય સરસંઘ ચાલક માધવ સદાશિવ ગોલવલકર ગુરુજી પણ ક્યારેય વિદેશની ધરતી ઉપર પગ નથી મૂક્યો. બેશર્મીની કોઈ હદ નથી. સરકારી ગ્રાન્ટથી સરકાર માન્ય સંસ્થા ભોજે વિદ્યાભવન જેવી પ્રતિષ્ઠિત સંસ્થા એના સંદર્ભ ગ્રંથો જે છે ને કોલેજોની અંદર અધિકૃતપણે ગણવામાં આવે છે ને એ વખતે છે ને ડૉક્ટર રામજીભાઈ સાવલિયા એના નિયામક હતા ત્યારે મેં એમને પણ કહ્યું હતું કે ભાઈ આ જરા સુધારી લેજો. ડૉક્ટરજી ક્યારેય જ ગયા નહોતા વિદેશ, પણ છતાં ડૉક્ટરજીનો હિટલર સાથે સંબંધ જોડ્યો છે. અને જો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમની સરકારની ગ્રાન્ટથી આ ગ્રંથો છપાયા હોય અને એમાં છે ને ડૉક્ટરજીને હિટલરથી પ્રભાવિત ગણાવવામાં આવ્યા હોય તો પછી તમને છે ને બીજા લોકો ફાસિસ્ટ કે ના કે એનાથી શું મતલબ છે? એની તમે કઈ રીતે ટીકા કરી શકો? કયા મોઢે ટીકા કરી શકો? નરેન્દ્ર મોદીને મેં વ્યક્તિગત રીતે પણ પત્ર લખ્યો હતો. હું તો નરેન્દ્ર મોદીની સરકારમાં ચેરમેન પણ રહ્યો હતો, કેશુભાઈની સરકારમાં પણ ચેરમેન રહ્યો હતો અને મેં એ પત્ર લખ્યો હતો. એના પછી પણ આ જ છપાયું અને મને ખ્યાલ છે ત્યાં સુધી હજુ આજ દિવસ સુધી એમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. દિવાન બલ્લુભાઈ શાળાના આચાર્ય અનિલ રાવળે એના સંદર્ભમાં કંઈક સંઘ પરિવારમાં વાત મૂકી પણ કશું નહીં. સરકાર તો ગજગામી છે. સંઘની સરકાર એમ કહે છે કે હિટલરની શિસ્તથી ડૉક્ટરજી પ્રભાવિત થયા હતા. એટલે આજે આખી વાત છે એ આજે એટલા માટે કરવી પડે છે કે સંઘનું જે સંગઠન છે એમને સંગઠનને જે રીતે હું કોઈ એના વિશે નથી કહેતો, પણ સંઘના સંગઠનની અંદર અગાઉના સરસંઘ ચાલક એ નોમિનેટ કરે છે એમના અનુગામીને, તો એને છે ને એનું જસ્ટિફિકેશન આપવામાં આવ્યું છે કે ગાંધીજીનું શું અને બીજું સંગઠનનું સ્વરૂપ તો આવું જ હોય, તો પછી કોંગ્રેસના સંગઠનના સ્વરૂપને તમે પડકારી કઈ રીતે શકો? મુશ્કેલી આ છે. આ કહીએ ત્યારે છે ને મરચા લાગે છે. અને એટલે જ કહું છું કે આપણે છે ને આ વાત
ખુલ્લા દિમાગથી અને ડૉક્ટરજીના વિચારના દિમાગથી વિચારવાની જરૂર છે. મેં તમને કહ્યું હતું કે બાળાજી હુદ્દાર, મારો મુદ્દો હવે પણ આવે છે કે 2 હોદ્દા સરસંઘચાલકના વખતમાં 2 હોદ્દા થયા. એક સરકાર્યવાહ, સરકાર્યવાહ એટલે કે મહામંત્રી, અને બીજો સરસેનાપતિ. જે સરસેનાપતિનો હોદ્દો હતો એ પછી જેને એને રદ કરવામાં આવ્યો, પણ એ વખતે 2 હોદ્દા હતા અને એ વખતે સંસ્થાપક સરકાર્યવાહ તરીકે બાળાજી હુદ્દાર એમની નિયુક્તિ થઈ હતી, અને સેનાપતિ સરસેનાપતિ તરીકે લશ્કરમાંથી નિવૃત્ત થયેલા અધિકારી માર્તંડરાવ જોગ એમની નિયુક્તિ થઈ હતી. અત્યારે જો કે સંઘમાં એ સરસેનાપતિનો હોદ્દો નથી, એને રદ કરવામાં આવ્યો, પણ શારીરિક પ્રમુખનો હોદ્દો છે. અભા શારીરિક પ્રમુખ, અખિલ ભારતીય શારીરિક પ્રમુખ. એ આ બધી વાત જ્યારે કરીએ છીએ ત્યારે આપણે તથ્યો અને સત્યોની વાત કરીએ છીએ. સંઘની અંદર એમ કહેવામાં આવે છે કે, અને આ ગ્રંથોમાં, સંઘ પરિવારના ગ્રંથોની અંદર પણ એ જસ્ટિફાઈ કરવામાં આવે છે કે સંઘમાં બધા સ્વેચ્છાથી કામ કરે છે. મને લાગે છે 10 જનપદ સોનિયા ગાંધીના બધા જે એમના જે એમને આરાધ્ય દેવી ગણનારા હશે, અથવા તો ઇન્દિરા ગાંધીને આરાધ્ય દેવી ગણનારા હશે, અથવા તો નહેરુને આરાધ્ય દેવ ગણનારા હશે, અથવા રાહુલ ગાંધીને જે લોકો આરાધ્ય દેવ ગણનારા હશે, એ પણ સ્વેચ્છાએ જ કામ કરતા હશે. જો તમારે ત્યાં સ્વેચ્છાએ કામ કરનારા હોય ને એને જસ્ટિફાઈ કરવામાં આવતું હોય તો તમે પહેલાંની ટીકા કઈ રીતે કરી શકો? અને આ લખાણો લખવામાં આવેલા છે સંઘ પરિવારના ગ્રંથોની અંદર, અને પાછું એમ કહેવાયું છે કે સંગઠનનું સ્વરૂપ તો આવું જ હોય. એમ સંઘે શું કરવું, સંઘે કોને સરસંઘચાલક બનાવવા, કોને સરકાર્યવાહ બનાવવા, એ સંઘની પોતાની નીતિ રીતિ પ્રમાણે ચાલે. એમાં બીજાની ડબડબ ન ચાલે, બીજાને કોઈ અધિકાર નથી. પણ સંઘમાંથી આવેલા લોકો, રાજકારણમાં આવેલા લોકો એ છે ને જ્યારે આવી વાત કરે ત્યારે વિરોધાભાસ ઊભો થાય છે. અને આ કોઈકે તો કહેવું પડશે, તમને ગમે કે ન ગમે. એટલે મેં કહ્યું એમ કે ડૉક્ટરજીની ભૂમિકા શું હતી. ડૉક્ટરજી ઘણી વખતે પત્રો લખે અલગ અલગ પ્રદેશના સંઘચાલકોને, કાર્યવાહોને, મંત્રીઓને, પ્રમુખોને, અને 3 વાર ડૉક્ટરજી પત્ર લખે તો પણ એનો ઉત્તર ઘણી વખતે ના આવે તો ડૉક્ટરજી છે ને એમને ધધડાવતા નહોતા. એમને કહેતા હતા કે ભાઈ ઉત્તર ક્यों નહીં ભેજ રહે હો. એમનો આ પ્રશ્ન પણ એમના માટે આદેશ સમાન હોઈ શકે. બીજા બાબારાવ સાવરકર, તમને ખ્યાલ છે આંદામાનની જેલમાં હતા, સ્વાતંત્ર્યવીર સાવરકરના ભાઈ. અને ડૉક્ટર નારાયણરાવ સાવરકર એ પણ પેલી કલકત્તાની નેશનલ મેડિકલ કોલેજમાંથી પાસ થયેલા. એમનું તરુણ હિન્દુ સભા, ઘણા બધા સંગઠનો હતા. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જન્મ થયો એના પહેલાં તો છે ને હિન્દુવાદીઓના ઘણા બધા સંગઠનો હતા. ડૉક્ટર પરાંજપેનું પણ ઘણા બધા સંગઠનો હતા. ઘણા બધા સંગઠનો સ્થાપ્યા, નામો બદલ્યા, આ થયું તે થયું. પણ પછી છે ને પાછળથી એની અંદર એ જે સંગઠનો હતા એ વિસર્જિત કરાતા ગયા. એટલે બાબારાવ સાવરકર અને નારાયણરાવ સાવરકર એ કાશીમાં જ્યારે ડૉક્ટરજીને મળ્યા એના પછી એમણે એમનું તરુણ હિન્દુ સભા એ સંગઠન એને સંઘમાં વિસર્જિત કર્યું હતું. સ્વાતંત્ર્યવીર સાવરકરે જે હિન્દુત્વ ગ્રંથ લખ્યો, જો સ્વાતંત્ર્યવીર સાવરકરના પણ વિરોધાભાસી વ્યક્તિત્વની આપણે વાત કરીએ કે 1857 નો જે ગ્રંથ લખ્યો, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, એ રીતનો એ ગ્રંથ લખનાર સાવરકર અને આંદામાન જેલમાં જઈને પછી છૂટ્યા પછીના સાવરકર, એ બંનેમાં ઘણો બધો ફરક હતો. પણ સ્વાતંત્ર્યવીર સાવરકર લિખિત હિન્દુત્વ જે ગ્રંથ છે એ વૈચારિક દ્રષ્ટિએ ડૉક્ટરજી માટે એક આધારરૂપ હતો. પાછળથી માધવ સદાશિવ ગોલવલકર, ડૉક્ટરજી પછીના જે સરસંઘચાલક થયા એ ગુરુજી, એમણે પોતે સંઘ વિચાર એને પ્રસ્થાપિત કરવા માટે બંચ ઓફ થોટ્સ એ ગ્રંથ
એમનો આવ્યો. પણ હિન્દુત્વની વાત જ્યાં સુધી થાય છે ત્યાં સુધી સાવરકરનું આ હિન્દુત્વ એનો પિંડ બંધાયો એમ કહીએ તો ચાલે. પ્રભાકર બળવંત દાણી, એટલે આમ તો છે ને પ્રચારકો જે નીકળ્યા એ અપરિણિત હોય, પણ કેટલાક છે ને ગૃહસ્થ આશ્રમી પણ હતા પ્રચારક, સામાન્ય રીતે પરણેલા ન હોય એવા. એમાં આ ભૈયાજી દાણી એ પણ હતા. અને મને લાગે છે કે વિચારધારાના વિરોધીઓ હોય અથવા તો પૂર્વ સંઘ સ્વયંસેવકો હોય, એમની સાથે પણ ડૉક્ટરજીનો સંપર્ક રહે. અને મેં તમને કહ્યું કે બાળાજી હુદ્દાર એ કમ્યુનિસ્ટ થયા, પ્રથમ સરકાર્યવાહ. એના પછી પણ બાળાજી હુદ્દારને ડૉક્ટરજીએ પોતાના સંગઠનની શીત શિબિરોમાં બૌદ્ધિક માટે તેડાવ્યા છે ને બંને તો આજીવન મિત્રો રહ્યા. એટલે ડૉક્ટર હેડગેવારની જે ભૂમિકા હતી એ, અને પછી સમયાંતરે એમાં જે પરિવર્તન આવ્યું એ, કારણ કે ડૉક્ટર હેડગેવારે પોતાના સંગઠનને આ સત્યાગ્રહો, આઝાદીની લડત, આ બધાથી છે ને એ જુદું, એને સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે એને અલગ રાખ્યું. એટલે જ્યારે જ્યારે છે ને ડૉક્ટરજી સત્યાગ્રહમાં ભાગ લેતા હતા ત્યારે વ્યક્તિગત રીતે લેતા હતા. એટલે મને એક વડીલ મિત્રએ પ્રશ્ન કર્યો તો એનો જવાબ એટલો જ છે કે સંગઠન તરીકે એ આ બધા ડૉક્ટરજી વ્યક્તિગત રીતે એમાં જોડાયા, બાકીના સ્વયંસેવકો પણ જોડાયા આઝાદીની લડતમાં, પણ સંઘ એક સંગઠન તરીકે એણે પોતાને અલગ રાખ્યું. તમને ખ્યાલ હશે કે ડૉક્ટરજી જ્યારે જઈ રહ્યા હતા સત્યાગ્રહમાં ત્યારે એમણે ડૉક્ટર લ.વા. પરાંજપેને સરસંઘ ચાલક પદ સોંપ્યું હતું. અને પછી જેલમાંથી જ્યારે છૂટ્યા અને પાછા આવ્યા ત્યારે છે ને એમણે પાછું ગ્રહણ કર્યું હતું. ભાગાનગરના સત્યાગ્રહ, હૈદરાબાદના સત્યાગ્રહ, જે સ્વાતંત્ર્યવીર સાવરકરે કહ્યું કે તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમાં સામેલ થાય, તો ડૉક્ટરજીએ ના પાડી કે નહીં, સંગઠન તરીકે નહીં થાય. અત્યારે તો સાવરકર એમના આરાધ્ય દેવ છે, પણ સાવરકર અને ડૉક્ટરજી વચ્ચે પણ ઘણા બધા મતભેદ હતા. ડૉક્ટર મુંજે અને ડૉક્ટરજી વચ્ચે પણ ઘણા બધા મતભેદ હતા. એટલે એ આપણે સમજવાની જરૂર છે. કાકીનાડાનું જે કોંગ્રેસનું અધિવેશન થયું 1923માં, એના પછી એટલે એ હિન્દુસ્તાની સેવાદળ, જે કોંગ્રેસ સેવાદળ કહેવાય છે, આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, એમના પતિ મફતભાઈ પટેલ, આપણા બહુ જ જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી, આ બધા છે ને એ કોંગ્રેસ સેવાદળના પ્રોડક્ટ છે. જીલિયા આશ્રમના માલજીભાઈ દેસાઈ એ મને આ બધાની સાથેના સંપર્કો સંબંધોની અને કોંગ્રેસ સેવાદળની બહુ જ વિગતે વાત કરે છે. એક મહત્વનો પ્રસંગ મારે તમારી સાથે શેર કરવો છે, અને એ છે ને ગાંધીજી સાથેનો ડૉક્ટરજીનો એ સંવાદ. ડિસેમ્બર 1934માં વર્ધાની બજાજવાડીમાં જે શીતકાલીન શિબિર સંઘનો યોજાયો, એમાં 1500 સ્વયંસેવકો સહભાગી હતા. અને ગાંધીજી તો ત્યાં એમનું રોકાણ હતું, અને ગાંધીજી જોતા હતા કે આ કેટલા શિસ્તથી કામ કરી રહ્યા છે. અને ગાંધીજીને અપ્પાજી જોશીએ ત્યાં તેડાવ્યા જ્યારે, ત્યાં અને માનવંદના આપી, ત્યારે મહાદેવભાઈ દેસાઈ અને મીરાબેન મિસ્લેડ, તમને ખબર છે ને, બ્રિટિશ એડમિરલની દીકરી હતી જે ગાંધીજીના અનુયાયી હતા, એ બધા એમાં સહભાગી થયા હતા, ગયા હતા. બીજે દિવસે ડૉક્ટર હેડગેવાર સાથે રાતે 8:30 વાગે મહાત્મા ગાંધીના નિવાસ સ્થાને એમની બેઠક હતી, કારણ કે બીજે દિવસે ડૉક્ટર હેડગેવાર આવવાના હતા. અને એ બેઠકમાં એમણે ઘણી બધી ચર્ચા કરી સંઘ વિશેની. અને મને ખ્યાલ છે કે હું જન્મભૂમિમાં કામ કરતો હતો. જન્મભૂમિ 1934માં સ્થાપાયેલું દૈનિક,
એમાં પણ મેં આ કન્ફર્મ કરવાની કોશિશ કરેલી, અને રામકૃષ્ણ બજાજ એમણે પણ મને કહ્યું હતું કે હા, આ ઘટના જ્યારે બની ત્યારે એ ત્યાં હતા. એટલે ગાંધીજી સાથેનો એ સંવાદ જે હતો અને અપ્પાજી જોશી સાથેનો જે સંવાદ હતો એ બહુ જ જાણીતો છે, પણ હું એના વિશે એક વાત જરૂર ઉલ્લેખવાનું કહું છું કે ગાંધીજીએ પૂછ્યું અપ્પાજીને કે આમાં કોણ કોણ છે, એટલે બધા અલગ અલગ બ્રાહ્મણ, મહાર, મરાઠા વગેરે સ્વયંસેવકો બધા સાથે હતા, અને કે હમ सब हिंदू हैं इसलिए भाई हैं, परिणाम स्वरूप व्यवहार में ऊंच नीच मानने की कल्पना ही हमें नहीं समझ में आती. अप्पाजी से महात्मा जी ने प्रश्न करो, आपने जाति भेद की भावना कैसे मिटा दी? इसके लिए हम लोग तथा अन्य कई संस्थाएं तो जी जान से प्रयत्न कर रहे हैं, परंतु लोग भेदभाव भूलते नहीं. आप तो जानते ही हैं कि अस्पृश्यता नष्ट करना कितना कठिन है. ये होते हुए भी आपने संघ में इस कठिन कार्य को कैसे सिद्ध किया? अप्पा जी का उत्तर था, सब हिंदुओं में भाई भाई का संबंध है, ये भाव जागृत करने से सब भेदभाव नष्ट हो जाते हैं. भातृभाव शब्दों में नहीं आचरण में आना चाहिए, ये जादू होता है और संपूर्ण श्रेय डॉक्टर हेडगेवार को है. તો આ વાત તો કરી પછી મને ઘણી વખતે થોડુંક પૂછવાનું એ મન થાય છે કે ભાઈ તો પછી છે ને તમારે સામાજિક સમરસતા મંચ અલગ શું કામ કરવો પડ્યો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટી ઊભી થઈ, જનસંઘ પહેલા અને પછી ભારતીય જનતા પાર્ટી, તો એની અંદર અનુસૂચિત મોરચાની કેમ જરૂર પડી? આજે પણ આપણે જાતિગત ભેદ છે ને દૂર નથી કરી શક્યા. આદર્શની વાતો છે ને એ તો બરાબર છે. છેલ્લે મને આપણી સાથે કરાચી કોંગ્રેસ, તમને ખ્યાલ છે ને આપણે સરદાર પટેલની અધ્યક્ષતામાં જે કરાચી કોંગ્રેસ મળી હતી 1931માં, એના એટલે એ વખતે એવું નક્કી થયેલું કે રાષ્ટ્રધ્વજ માટેનું એક સમિતિ નીમવામાં આવે. સમિતિમાં કોણ હતું? સરદાર વલ્લભભાઈ પટેલ હતા, પંડિત નહેરુ હતા, પટ્ટાભી સીતારામૈયા હતા, ડૉક્ટર નાસુ હર્ડીકર હતા, કોંગ્રેસ સેવાદળના સંસ્થાપક, કાકા સાહેબ કાલેલકર હતા, માસ્ટર તારાસિંહ હતા, મૌલાના આઝાદ હતા. આ બધાએ સર્વાનુમતે કેસરિયા રંગનો રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ અને નીચે દંડ અને એની નીચે છે ને એક ચરખો હોય એવું છે ને પ્રપોઝ કરેલું. પણ કમનસીબે ગાંધીજીને એ ગમ્યું નહોતું, એ એટલી જ હકીકત છે. અને ગાંધીજીને તો પછી ત્રિરંગો જે હતો એ ત્રિરંગો પણ એની અંદર જે 24 આરાનું ચક્ર મૂકવામાં આવ્યું, અશોક ચક્ર, એને બદલે ચરખો જોઈતો હતો. પણ મેં કહ્યું એમ કે આ બધાએ ભગવા રંગ અને કેસરીય રંગ આમ તો બધો નજીકના જ રંગો છે, એટલે એ સૂચવ્યું હતું. એમાં બધાના નામો લેવાશે, પણ પંડિત નહેરુએ આ સૂચવ્યું હતું એવું નહીં લેવાય. ગાળ દેવી હોય તો પંડિત નહેરુને. આપણા મગજ છે ને કેવા વિકૃત થઈ ગયા છે એના આમાં દર્શન થાય છે. આપણે સંઘને સમજવાની કોશિશ કરીએ છીએ. મેં કહ્યું સંઘમાં પણ સમયાંતરે વ્યક્તિઓ બદલાય. જેમ ડૉક્ટરજીએ કહ્યું ને કે આપણે ગુરુ સ્થાને છે ને કોઈ વ્યક્તિને મૂકીએ તો વ્યક્તિ સંપૂર્ણ ન હોઈ શકે, એનામાં દોષ હોઈ શકે. એટલે આ રાષ્ટ્રધ્વજ એટલે ભગવો ધ્વજ એ જ ગુરુસ્થાને હોય, અને એ જ ગુરુસ્થાને હોય તો એનું ગુરુ પૂજન જ્યારે થાય ત્યારે જે દક્ષિણા આવે એ દક્ષિણામાંથી સંઘનું કામ ચાલે. તમને ખબર છે પહેલું ગુરુ પૂજન થયું ત્યારે કેટલી દક્ષિણા આવી હશે? રોકડા 84 રૂપિયા. એમાં એક સ્વયંસેવકે તો અડધો પૈસો નાખ્યો હતો. એ વખતે અડધો પૈસો હતો, એનું એ મૂલ્ય હતું. એ
સાદગી હતી, સ્વયંસેવી સંસ્થાની એ ભૂમિકા હતી, ડૉક્ટરજીના આદર્શોનો એ સંઘ હતો અને ડૉક્ટરજી અને ગાંધીજી વચ્ચેના સંબંધો એને જે હુંફાળા સંબંધો હતા એની વાત આપણે કરી રહ્યા છીએ. આવતા મણકામાં આપણે બીજી વાત કરીશું, આગળની વાત કરીશું. ડૉક્ટરજી, હું ડૉક્ટરજી કહું છું કારણ કે ડૉક્ટરજી તરીકે એ સંઘ પરિવારમાં અને સામાન્ય રીતે પણ પ્રચલિત છે. ડૉક્ટર હેડગેવાર, એમની સચ્ચાઈ, ડૉક્ટર હેડગેવારની આગલા મણકામાં વધુ રોચક વાતો આપણે કરીશું. તથ્ય આધારિત, સત્ય આધારિત, ન અહોભાવથી ન હીન ભાવથી. આપણે છે ને સાચી વાત હશે તો ગાય વગાડીને કહેશું અને તમારા પ્રશ્નોના ઉત્તરો પણ આપણે આપીશું. ઘણા બધા પ્રશ્નો આવીને પડ્યા છે, પણ હું એક દિવસ બધા જ પ્રશ્નો સાથે લેવાનો છું. એટલે તમે પ્રશ્નો મોકલતા રહેજો. ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર, વોટ્સઅપ પર, ઈમેલ પર તમારા પ્રશ્નોનું અને પ્રતિભાવોનું સ્વાગત છે. અને તમને એક કહી દઉં કે આપણા આ મણકાઓમાં સંઘ પરિવારના મિત્રોને પણ ખૂબ રસ પડ્યો છે અને એટલા માટે એ સામેથી લિંક મંગાવે છે. આજે આટલી વાત. આવતીકાલે ફરી મળીશું રાતે બરાબર 9 ટકોરે. નમસ્કાર.